સંસ્કૃતના એક શ્લોકથી મારી વાતની હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. ધ્યાનમ મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુકૃપા. માણસ મૃત્યુ પામે પછી એને મોક્ષ મળવો ખૂબ જરૂરી છે, અને મોક્ષ છે એ ગુરુ જ અપાવી શકે છે. આ નશ્વર દેહ જે ઈશ્વરે આપણને આપ્યો છે, એ નશ્વર દેહમાં ફક્ત ને ફક્ત આત્મા જ અમર છે. અને આત્માનું જો પરમાત્મા સાથેનું સમન્વય કે મિલન કરવું હોય તો એના માટે ઈશ્વરે એક માધ્યમ બનાવ્યું છે, અને માધ્યમ છે ગુરુ. આજના દિવસે મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મદિવસ હોય. અષાઢ સુદ પૂનમને ગુરુ પૂર્ણિમાની સાથે સાથે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વેદવ્યાસ સાથે ઋષિ સુનકનું નામ જોડાયેલું છે. ઋષિ સુનકે ખૂબ તપસ્યા અને સાધના કરી, પણ કદાચ એની સાધનામાં હશે જેના કારણે એ ઈશ્વરને પામી ના શક્યા. ત્યારે મહર્ષિ વેદવ્યાસે તેમને દિવ્ય દ્રષ્ટિ આપી અને ઈશ્વરના દર્શન કરાવ્યા. એટલે જ આજના દિવસે મહર્ષિ સુનકે વેદવ્યાસને ગુરુ બનાવી અને એમની પૂજા અને અર્ચના કરેલી હતી. ગુરુ શબ્દ માટે ઘણું બધું લખાયેલું છે, ઘણું બધું કહેવાયેલું છે. મારા શબ્દમાં કહું તો ગુરુ શબ્દ એ શબ્દ નથી. ગુરુ શબ્દ એ શબ્દ નથી. ગુરુ શબ્દ એ મંત્ર છે. આ એક ધર્મનો મંત્ર નથી, આ સર્વ ધર્મનો મંત્ર છે, જે અપૂર્ણને પૂર્ણ તરફ લઈ જાય, જે મલિનને સ્વચ્છ કરે, જે સ્વચ્છને સુંદર કરે અને જે સુંદરને શાશ્વત કરે ને, એ જ ગુરુ. દરેકના જીવનમાં ગુરુ તો હોય જ છે, પણ પ્રથમ હરોળમાં જો આપણે ગુરુને મૂકવામાં આવે તો પ્રથમ હરોળના ગુરુ આપણા કોણ હશે? તો મારા મત મુજબ હું જેના નામ લેવાનો છું એ પ્રથમ હરોળમાં આવતા ગુરુઓ છે, જેમાં પ્રથમ નામ છે માતા, જેને 9 મહિના સુધી એમના ઉદરમાં રાખી અને આપણને આ દુનિયા બતાવી છે. અને જ્યારે બાળક ઉદરમાં હોય ને ત્યારે એમની માતા પાસેથી શીખતો હોય છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે એની આંગળી પકડી આ જગતના જેને દર્શન કરાવ્યા છે એવા પિતા એ પણ પ્રથમ હરોળના ગુરુ છે. અને જ્યારે બાળક કંઈક બોલતો થાય પછી એના જીવનરૂપી ઘડતરમાં જેને ભણતર પૂરું પાડ્યું છે એવા શિક્ષક એ પણ એના પ્રથમ હરોળના ગુરુ છે. સાથે સાથે જેને આ અમૂલ્ય દેહ આપણને માનવ સ્વરૂપે આપ્યો છે એવા ઈશ્વર એ પણ આપણા પ્રથમ હરોળના ગુરુ છે. અને છેલ્લો ગુરુ એ આપણો અનુભવ છે. જે કોઈ વ્યક્તિ એમના જીવનમાં એમના ગુરુ પાસેથી જે માર્ગદર્શન મળ્યું છે અને માર્ગદર્શન થકી એ એના જીવનમાં સફળતા નથી મેળવી શકતો, ઘણી વખત નિષ્ફળ ગયા હોય, પણ એ નિષ્ફળતામાંથી અનુભવ કેળવી અને જીવનમાં સફળ થયા છે. એટલે અનુભવ પણ જીવનનો એક ગુરુ ગણવામાં આવે છે. થોમસ આલ્વા એડિસનનું નામ આપણે બધાએ સાંભળેલું છે. અસંખ્ય પ્રયત્નો કર્યા છતાં પણ નિષ્ફળ જવાથી એમને પીછેહઠ નથી કરી અને અંતે વીજળીના ગોળાની શોધ એમને કરેલી હતી. ઘણા બધા ક્રિકેટરો, ઘણા બધા ઉદ્યોગપતિઓ, ઘણા બધા વૈજ્ઞાનિકો જેમને માર્ગદર્શક તરીકે ગુરુ તો કેન્દ્રમાં હતા જ, પણ ક્યાંક અંશે એમનો અનુભવ જે એમને એમના જીવનમાં
ખૂબ ઉપયોગી બન્યો છે અને એમને એના ગુરુનું સ્થાન લીધું છે. તો આજનો દિવસ એટલે કે જેને આપણા જીવનને રંગીન બનાવ્યું છે, જેને આપણને જીવન જીવતા શીખવ્યું છે, એવા શિક્ષકોને યાદ કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા દિવસ. જેમના જીવનમાં કોઈ ગુરુ નથી એમને આજના દિવસે ગુરુ ધારણ કરી અને ગુરુના શરણે જવાનો દિવસ છે. અને જેમને પોતાના જીવનમાં ગુરુ બનાવેલા છે એમને આજે સમર્પણ કરવાનો દિવસ છે. આજના દિવસે હિન્દુ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, જૈન ધર્મ હોય, દરેક ધર્મના વ્યક્તિઓ પોતાના ગુરુને સમર્પણ ભાવ છે એ અર્પણ કરતા હોય છે. એટલે જ ગુરુ શબ્દમાં બે શબ્દોને છૂટા પાડીએ ત્યારે પ્રથમ શબ્દનો અક્ષર ગુ, જેને આપણે અંધકાર તરીકે ઓળખીએ છીએ, અને બીજો શબ્દ છે રૂ અક્ષર, જેને પ્રકાશ તરફ લઈ જવું એવો થાય છે. એટલે ગુરુ શબ્દનો જ અર્થ થાય છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવું. તમસોમાં જ્યોતિર્ગમય ઇદમ મમ, આ નશ્વર દેહમાં મારું કશું જ નથી આની પ્રતીતિ કરાવે છે. ભૂતકાળની અંદર પ્રાચીન કાળમાં આપણે ગુરુ શિષ્યના સંબંધો વિશેની અનેક ગાથાઓ છે એ સાંભળેલી છે. શ્રી રામ ભગવાન જેમના ગુરુ વશિષ્ઠ, શ્રી કૃષ્ણ ભગવાન જેમના ગુરુ સાંદીપની, શિવાજી જેના ગુરુ સમર્થ રામદાસ, દયાનંદ સરસ્વતી જેમના ગુરુ વિરજાનંદ, વિવેકાનંદ જેમના ગુરુ પરમહંસ, આમની શિષ્ય અને ગુરુ ભક્તિના ઉદાહરણો આજે પણ આપણે આપણા પુસ્તકોમાં વાંચીએ છીએ. તો ગુરુ કેવો હોવો જોઈએ, ગુરુ શું હશે એ જાણવું હોય તો એમના શિષ્યને પહેલા જાણવા પડે. અને શિષ્ય કેવો હશે, શિષ્ય કોણ હશે અને શિષ્ય શું હશે એ જાણવું હોય તો એમના ગુરુને જાણવા પડે. પ્રાચીન સમયમાં ક્ષત્રિયો છે એ બાલ્ય અવસ્થામાં જ આશ્રમ શાળાઓમાં અભ્યાસ માટે જતા. ત્યાં તેઓ રાજ્ય શાસ્ત્રોનું જ્ઞાન મેળવતા, શસ્ત્રોનું જ્ઞાન મેળવતા અને વિદ્યાભ્યાસ કરતા. એ સમયનું એક ગુરુ ભક્તિનું ઉદાહરણ ઋષિ ધૌમ્ય અને શિષ્ય આરુણીનું. મુસળાધાર વરસાદ વરસતો હોય છે અને ઋષિ ધૌમ્ય શિષ્ય આરુણીને બોલાવે છે અને એને કહે છે કે આ વરસાદમાં આપણે આપણા જે પણ ખેતર છે બાજુમાં ત્યાં હમણાં જ પાળા કર્યા છે અને પાક વાવેલો છે. જો પાળા તૂટશે તો બધું પાણી એમાં આવશે અને આપણો પાક બગડી જશે. એટલે તું અત્યારે રાત્રે જઈ અને જોયા કોઈ પાળા તૂટ્યા નથી ને. ગુરુની આજ્ઞાનું પાલન કરી શિષ્ય છે આરુણી એ જ્યારે ખેતરમાં પહોંચે છે ત્યારે એ જુએ છે તો એક પાળો છે એ તૂટવાની તૈયારીમાં હોય છે. પણ એમને ગુરુના શબ્દો યાદ આવેલા કે જો આ પાળો તૂટશે ને પાણી અંદર આવશે તો પાક છે એ બધો બગડી જશે. એટલે એ આરુણી છે એ પાળા આગળ દિવાલ બની અને એ મુસળાધાર વરસાદમાં આખી રાત ત્યાં સૂતો રહે છે. આ ગુરુ ભક્તિ હતી. દ્રોણાચાર્ય અને એકલવ્યનું ઉદાહરણ. એકલવ્ય જ્યારે દ્રોણાચાર્ય પાસે શિક્ષા માટે જાય છે ત્યારે દ્રોણાચાર્ય એમને ના પાડે છે કે અમે ક્ષત્રિયોને જ શિક્ષણ આપીએ છીએ. ત્યારે મનોમન એકલવ્ય છે એ દ્રોણાચાર્યને ગુરુ માની લે છે અને એક તત્વ તરીકે એની મૂર્તિ સ્થાપિત કરે છે અને એમના આગળથી વિદ્યાભ્યાસ મેળવે છે. અને એક દિવસ એ જ જંગલમાં એક ભસતું કૂતરું નીકળે છે ત્યારે આ એકલવ્ય એના ઉપર અચૂક બાણ ચલાવે છે અને કૂતરાનું મોઢું છે એ ખુલ્લું રહે છે અને કૂતરાના મોઢામાંથી લોહી પણ નથી નીકળતું. આ ભસતું કૂતરું જ્યારે ક્ષત્રિયો એટલે કે પાંડવો જ્યાં વિદ્યાભ્યાસ કરતા હોય એ બાજુથી નીકળે છે ત્યારે અર્જુનની નજર એ કૂતરા ઉપર પડે છે
અને તરત દ્રોણાચાર્યને કહે છે કે આ બાણ ચલાવનાર કોણ છે? કેમ કે એ વખતે દ્રોણાચાર્ય પણ અર્જુનને કહેલું હતું કે વિશ્વમાં તને કોઈ ઓળખશે તો મહાન ધનુર્ધર તરીકે તારું નામ લેવાશે. આવું વચન છે એ દ્રોણાચાર્યએ અર્જુનને આપેલું હતું. જ્યારે આ દ્રશ્ય છે એ અર્જુન જુએ છે અને દ્રોણાચાર્યને સાથે લઈ અને જે બાણ જે દિશામાંથી આવતું હોય એ દિશામાં પહોંચે છે ત્યારે દ્રોણાચાર્ય છે એ પોતાની મૂર્તિ ત્યાં જુએ છે અને એકલવ્યને ત્યાં વિદ્યાભ્યાસ કરતા જુએ છે. ત્યારે મનોમન દ્રોણાચાર્યને થઈ જાય છે કે જો આ વ્યક્તિ આમને આમ રહેશે તો અર્જુનને આપેલું મારું વચન એ મિથ્યા જ હશે. એટલે એકલવ્ય પાસેથી ગુરુ દક્ષિણા માગે છે અને ગુરુ દક્ષિણામાં પોતાના જમણા હાથનો અંગૂઠો છે એ માગે છે અને હસતા હસતા એકલવ્ય છે એ પોતાના જમણા હાથનો અંગૂઠો છે એના ચરણોમાં ધરી દે છે. કારણ કે બાણ ચલાવવા માટે જો કોઈ જરૂરિયાત હોય તો એ જમણા હાથનો અંગૂઠો છે. એટલે એક પ્રશ્ન મનમાં થાય કે ગુરુ તરીકે કોને ગણવા? આજના દિવસે કોઈ વ્યક્તિ જીવિત હશે કે કોઈ વ્યક્તિ મૃત થશે એને આપણે ગુરુ તરીકે યાદ કરી અને આજે આપણે એમને સમર્પણ ભાવ એમના માટે પ્રગટ કરતા હોય છે. તો મારા મત મુજબ મારી વ્યાખ્યા એવી છે, હું એવું કહેવા માંગુ છું, કદાચ હું ખોટો પણ હોઉં, બની શકે. કોઈ વ્યક્તિના વિચારોથી પ્રભાવિત થઈ અને એને ગુરુ બનાવવા એ ખરેખર ઉચિત હશે? કોઈ વ્યક્તિના ચમત્કારોથી પ્રભાવિત થઈ અને એને ગુરુ બનાવવા ઉચિત હશે? કે કોઈ વ્યક્તિનો સમુદાય જોઈ અને એ સમુદાય કોઈ વ્યક્તિને સાંભળવા માટે આવ્યા હોય ત્યારે સમુદાયને જોઈને એ સાંભળનાર વ્યક્તિઓની હરોળમાં આપણે સંભળાવનાર વ્યક્તિને ગુરુ માની બેસીએ એ કેટલી જગ્યાએ ઉચિત હશે? આ ત્રણ પ્રશ્નો છે એ બહુ વિચારવા જેવા છે. કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આ શરીર છે એ નાશવંત છે. કોઈ વ્યક્તિ તરીકે ગુરુ હોય તો જ્યાં સુધી જીવિત હશે ત્યાં સુધી જ એની પ્રેરણા મળતી રહેશે. કદાચ એમના મૃત્યુ પછી પ્રેરણાનું પ્રમાણ ઓછું પણ બની જાય, ઓછું પણ થઈ જાય. બનવા જોગ છે. વ્યક્તિ પરિવર્તનશીલ છે. વ્યક્તિમાં દોષ હશે તો એના શિષ્યમાં એ દોષ આવવાના ચાન્સીસ ખૂબ વધારે છે. ભૂતકાળના આપણે ઉદાહરણો જોયા જ છે. એમાંનું મેં હમણાં કીધું. દ્રોણાચાર્યમાં દોષ હતો એટલે એકલવ્યનો અંગૂઠો છે એ માંગ્યો છે. વિશ્વામિત્રની સમાધિ તોડનાર મેનકા હતી. ગુરુ ગોવિંદસિંહને પણ ગાદી પ્રથામાં ભય દેખાણો હતો એટલે એને ગાદી પ્રથા છે એ બંધ કરી દીધી. તો ગુરુ કેને ગણવા? દ્રોણાચાર્યની ગેરહાજરીમાં દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને એકલવ્ય એમનું પૂજન કરી અને ધનુર્ધર વિદ્યા છે એ મેળવી હતી. તો એ ગુરુની મૂર્તિ જે હતી એ તત્વ સ્વરૂપે હતી. તો ગુરુ તત્વ પણ હોઈ શકે છે. ભગવાન દત્તાત્રેય જેને 24 થી 28 જેટલા ગુરુઓ હતા અને એમાંથી એક પણ ગુરુ વ્યક્તિ નહોતો. એને પ્રકૃતિને ગુરુ બનાવ્યા હતા. જ્યારે એને બગલાને તળાવમાં ઉભેલો જોયો તો તળાવમાં જ્યારે માછલી બગલાને દેખાતી હતી ત્યારે એક ટસે એ માછલીને જોતો રહ્યો ને જેવી માછલી નજીક આવીને એવી છાછમાં એને પકડી લીધી. ત્યારે ભગવાન દત્તાત્રેયે કીધું છે કે મને આનામાંથી એકાગ્રતાનો ગુણ જોવા મળ્યો છે એટલે એને બગલાને ગુરુ બનાવ્યો છે. પૃથ્વી, જળ, વાયુ, હરણ, અજગર આવા પશુ પક્ષીઓ એમ મળીને 24 થી 28 જેટલા ગુરુઓ છે એ દત્તાત્રેય ભગવાનને હતા. ભૂતકાળમાં તત્વ તરીકે ગુરુ સ્થાને આપણે વાત કરીએ તો રામાયણથી જ આ પ્રથા ચાલુ છે. તત્વ છે એ શાશ્વત છે, એમનો નાશ ક્યારેય થતો નથી. એટલે એમનામાંથી કોઈ દિવસ પ્રેરણા ઓછી થવાના ચાન્સ રહેતા નથી. રામાયણમાં રામે જ્યારે લંકા ઉપર આક્રમણ કર્યું ત્યારે વાનરોના હાથમાં એક ધજા હતી
એ ધજા એટલે ભગવો, જે તત્વ સ્થાને રહેલો હતો. શિવાજી જ્યારે મુગલોના કિલ્લા સર કરતા હતા ત્યારે એમનો પણ જે ધ્વજ હતો એ ભગવો હતો. શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુનને ભગવદ્ ગીતાના પાઠ સંભળાવે છે ત્યારે કૃષ્ણ ભગવાનના રથ ઉપર પણ એક ધ્વજ હતો અને એ પણ ધ્વજ ભગવો હતો. તો આ ભગવો ધ્વજ છે એ વર્ષોથી ક્રાંતિકારીઓનું પણ એક પ્રતીક ચિહ્ન રહ્યું છે. તો ગુરુ સ્થાને તત્વો પણ હોઈ શકે છે. કચ્છના એવા ઘણા બધા કસબી કારીગરો છે કે જેમને સમગ્ર વિશ્વમાં કચ્છનું એક નામ રોશન કર્યું છે એમની હસ્તકળાથી. તો આપણને વિચાર આવે કે આ લોકો આટલી કુશળતા ક્યાંથી મેળવી હશે. એ લોકો ભણેલા નથી, પણ છતાં પણ એમને પણ માર્ગદર્શક બનનાર કોઈ એક વ્યક્તિ તો હશે જ, અને એ વ્યક્તિ એટલે ગુરુ. જય વસાવડા સાહેબે સુંદર મજાના શબ્દો કીધા છે કે ગુરુ એ મોટિવેટર છે જે આપણને પ્રેરણા આપે છે, ગુરુ એ નેવિગેટર છે જે આપણને દિશા બતાવે છે, અને ગુરુ એ લીડર છે જે આપણને શિખરો સર કરાવે છે. એટલે ગુરુ માટે આપણે જેટલું પણ કહીએ એટલું ઓછું બને છે. આજના દિવસે તન મન અને ધન ત્રણેયથી આપણે ગુરુને ગુરુ દક્ષિણા અર્પણ કરતા હોય છીએ. ધન તો આપણે આપીએ જ છીએ, પણ તન અને મનથી આપણે હજી કંઈક આપવાની જરૂર છે. આપણે આટલેથી સીમિત નથી રહેવાનું, પણ રાષ્ટ્રહિત માટે આપણે કંઈક કરી શકીએ એના માટે તન અને મન બંનેનો સમન્વય જોશે. તો જ નજીકના ભવિષ્યમાં આપણે ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડી શકીશું. છેલ્લે મેં જે વાત કરી હતી અનુભવની, કે અનુભવ પણ આપણો ગુરુ છે. હાલમાં જે શિક્ષણ પ્રણાલી NEP 2020 એના અંતર્ગત અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એક આવે છે, શીખવવાની પ્રક્રિયા. સામાન્ય રીતે મારે સાયકલ શીખવી હોય અને સામેવાળો મને એમ કહે કે બે હાથે હેન્ડલ પકડવાનું, એક પગ પેન્ડલ ઉપર મૂકવાનું, થોડીક સાયકલ ચલાવવાની, ચાલુ થાય એટલે બીજો પગ ફેરવીને બીજા પેન્ડલ ઉપર મૂકી દેવાનું. આમ કરીશું એટલે આપણને સાયકલ આવડી જશે? નહીં. પણ જ્યારે કોઈ વ્યક્તિ આપણી સામેથી સાયકલ લઈને નીકળતો જોશે ને એટલે જે કહેલું હશે ને એ યાદ આવી જશે. પણ જ્યારે આપણે જાતે સાયકલ લઈ અને પ્રયત્ન કરશે ને ત્યારે જ આપણે શીખી શકશી. એટલે જ કહેવાયું છે કે મેં સાંભળ્યું અને હું ભૂલી ગયો, મેં જોયું અને મને યાદ આવી ગયું, પણ મેં જાતે કર્યું અને હું શીખી ગયો. ધેટ ઇઝ ધ પાર્ટ ઓફ લર્નિંગ આઉટકમ્સ. આજના આ ગુરુ પૂર્ણિમાના અવસર પર સમયની મર્યાદાઓ હોય, ભારત વિકાસ પરિષદને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો જે અવસર મળ્યો એ બદલ હું નવયુગ પરિવારનો ભારત વિકાસ પરિષદ દ્વારા ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.